જય માતાજી મિત્રો, આજના ચેલેન્જ વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આવો આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ। ચેલેન્જમાં શું શું રાખેલ છે મિત્રો? તો ફાઇનલી આપણે વાયર કૂદવાનો છે। તો આપણે આ જે વાયર કૂદીને આ ઢગલી માથે પડે, આ કેમેરો હમણાં કરો, હા, જે આ વાયર કૂદીને ઢગલી માથે પડે એ રીત છે અને 200 રૂપિયા આલવામાં આવશે મિત્રો। ફાઇનલી રેડી ને બરોબર 5 ડોમ રાખેલા છે મિત્રો। ફાઇનલી સ્ટાર્ટ કરો। આપણે હવે ચલો વિડીયો સ્ટાર્ટ કરજો। વિક્રમભાઈ હવે કૂદે હડો, પહેલથી નેસો રહેશે અને પાછું જેમ કૂદશે ને એમ વધેલા છે। રેડી? 5 ડમ છે, 5 ડમ છે। પણ આ ઢગલી શું કરવા રાખી? તો ઈ ઢગલી આ જે આપણે આવી રાખે ચેક ની, હા હાલ આટલે રાખશે, પછી આટલે રાખશે, આટલે એમ વધારે પછી બસ આટલું જ વધશે, પછી આની આવે આના ઉપર નહીં વધે। ઈ કૂદીને ઈ ઢગલી માં પડશે ઈ જ દીધું એમ કરું એમ? રેડી? બરોબર છે ને? બરોબર। આવો ફટાફટ આવો। વિક્રમભાઈ ને દો મારો એડેરો છે। આ પેલથી તો નેસો રહી જાય, પાછું રહી જાય વધશે। તો મિત્રો કેમ લાગ્યો? રેડી? એક દાવ ફેરથી આવો, ફેરથી આવો। ફાઇનલી વિક્રમભાઈ ને એકદમ થઈ ગયો છે। આઉટ થઈ જાય પોતે। હવે 3 દમ વિક્રમભાઈ ના ફાઇનલ રહ્યા છે। વિક્રમભાઈ દમ પૂરા કરો। દમ તો પૂરા કરવા જ પડે ગમે એમ કરી। નેસો ને રે વિક્રમભાઈ ક્યાંથી કેરો છે કે નીકળી દે યાર। વિક્રમભાઈ આમ તો શું રાખે યાર, પોતે કૂદી નહીં શકતા। જેમ કરવું તો કઈ તો દમ પૂરા થાય આપણે। ચલા સાહેબ, 1 3 અચ્છા, હવે છેલ્લો દમ છે વિક્રમભાઈ નો ફાઇનલી। આવો આવો આવો, જલ્દી આવો, કારણ કે લેટ થઈ જશે મિત્રો। આજ બહુ ખૂબ લેટ થઈ જશે મિત્રો, પણ તમે સપોર્ટ કરતા રહેજો। હેડો, તમારો દાવો આવ્યો, જલ્દી આવો, જલ્દી। બરોબર? કૂદી જા, ફેરથી આવો, ફેરથી આવો। ફાઇનલી મિત્રો એકદમ તો અમે પાર કરી નાખ્યો છે। થોડુંક વધારે ઓછું રાખો, બસ બસ, થોડું નેચું રાખો, નેચું। હા વિક્રમભાઈ ડાયરેક્ટ ખેતર તો કરી નાખ્યો છે। 2 દાવ ચમ પડી જા, વાગશે અલ્યા, વાગશે હો। આરામથી દાવ લે, આરામથી। શું થાય? આટલો નથી કુદાતો તમારથી? આવો। અલ્યા શું થોડોક પગમાં ભાગી ગયો છે। અલ્યા ઉભા કરો, અહીંયા ઉભા કરો। વધારે તો નહીં વાજો ને? તો મિત્રો આ ખૂબ કમ કાઠું હોય છે, પણ અમે તો તમારા સારું કરીને વિડીયો બનાવો છો। તમે સપોર્ટ કરતા રહેજો, કારણ કે અમારે આવું ના આવું તો થાય જ કરે। જો તમે સાઈડમાં બેસી જાઓ, કેમેરા પકડો, એડો હું દાવ લ્યો। મિત્રો તો ફાઇનલી મને થોડું પગમાં વાગ્યું છે, એટલે શરણભાઈને દમ આવ્યો છે। હું દમમાંથી બહાર નીકળ્યો છું મિત્રો। ફાઇનલી શરણભાઈને દમ આવી ગયો છે। હવે આવો મિત્રો, ફાઇનલી ફૂલ સપોર્ટ કરતા રહેજો। અમારા શરણભાઈને એકદમ થઈ જશે। હાલ તો નેસો પહેલથી હોય એટલે એકદમ તો શરણભાઈ પાર કરે, એક મેં કર્યો, એક વિક્રમભાઈએ કર્યો છે। બીજો મારો બેટો પાર નથી થતો। અહીંયા એક બીજો દમ પાર કરી નાખે છે, પણ શરણભાઈ લાગે 200 રૂપિયા જીતે એવું લાગે છે। તમે જોવો ખાલી। ફાઇનલી શરણભાઈ 3 દમ રહ્યા છે, એને 2 દમ તો પાર કરી નાખ્યા છે મિત્રો। ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો, કરી લેજો। હવે ફાઇનલી મિત્રો ફાઇનલ દેખો, આ વાયર હવે ખૂબ ઓછો થઈ જશે। આ વિક્રમભાઈ ઊભા છે, હવે શરણભાઈ આ દમ લેવા છે। વાયર હવે ઘણો ઓછો છે, હવે હેલના નહીં કુદાય। ચોથો દમ ફાઇનલી 5મો દમ રહ્યો છે, છેલ્લો દમ શરણભાઈનો રહ્યો છે।
છેલ્લો દમ છે શરણભાઈ ને હવે હીરા જીતી જાય એવું લાગે છે એને જેમ કે 4 દમ તો પાર કરી નાશા છે વિક્રમભાઈ થોડોક ઓછો કરો થોડુંક માપનું રાખો ફાઇનલ શરણભાઈ જીતી જાય એવું લાગે છે મને થોડુંક પગમાં વાગ્યું ને કે મારે 200 રૂપિયા જીતવાના ખૂબ ઓછો થઈ ગયો છે હવે મિત્રો ચલો તો ફેરથી આપણે દમ રાખશે એટલે તમે દમ રાખશે મિત્રો તમે સપોર્ટ કરતા રહેજો જય માતાજી સબસ્ક્રાઇબ કરવા ના ભૂલજો. જય માતાજી. જય માતાજી મિત્રો ફાઇનલી મિત્રો તો મને થોડુંક પગે વાગ્યું છે એટલે મારાથી હવે દમ લેવરાય નહીં એટલે હવે આપણે બ્લોગ આજનો આટલો જ છે એટલે પૂરો શો છે મિત્રો તો તમે સપોર્ટ કરતા રહેજો કારણ કે રણજીતભાઈને પગમાં બહુ ખૂબ વાગ્યું છે એટલે એટલે કાલનો વિડીયો આપણે ચેલેન્જ વિડીયો પૂરો જ બનાવશે કેમ કે આજનો વિડીયો બ્લોગ આપણે અડધો જ રહેશે કેમ કે આજ થોડુંક મને પગે વાગી ગયો છે રણજીતભાઈ ખાસું વાગી ગયું છે પગે મિત્રો એટલે દમ લેવરાશે એટલે આજનો આટલો ચેલેન્જ વિડીયો આટલો જ છે ભાઈ નહીં રહે જય માતાજી જય માતાજી મિત્રો જય માતાજી.